द फ्लोरेंजा नाम बड़े और दर्शन खोटे સુવિધાઓના નામે મીંડું કરોડો રૂપિયા હજમ કરનાર બિલ્ડર સામે રહીશોનો પોલીસ સ્ટેશને મોરચો. વાત છે રાજકોટના પોશ વિસ્તાર ગણાતા કાલાવડ રોડની કે જ્યાં ફ્લોરેન્ઝા પ્રોજેક્ટ બિલ્ડરની બેદરકારી અને છેતરપિંડીનું કેન્દ્ર બન્યો. કરોડો રૂપિયાના ફ્લેટ ખરીદનારા રહેવાસીઓને બ્રોશરમાં બતાવેલી એક પણ સુવિધા ન મળતા અંતે રોષ ચરમસીમાએ પહોંચ્યો. મોટી સંખ્યામાં ફ્લેટ ધારકોએ એકઠા થઈ તાલુકા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો. બિલ્ડર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી. રહેવાસીઓ કહે છે કે બિલ્ડરે વેચાણ સમયે ગ્રાહકોને છેતરવા અલગ અલગ આકર્ષક બ્રોશરનો ઉપયોગ કર્યો. ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, અત્યાધુનિક જીમ, સુંદર લેન્ડસ્કેપ ગાર્ડન જેવી સુવિધાઓના વચન આપ્યા અને આ સપના માટે અનેક લોકોએ જીવનભરની મૂડી લગાવી કરોડો રૂપિયા ચૂકવ્યા. ફ્લેટનો કબજો મળ્યા બાદ વાસ્તવિકતા કંઈક અલગ જ નીકળી. આ વચનો માત્ર કાગળ પરના જ નીકળ્યા. સુવિધાના નામે ફ્લેટ ધારકોને માત્ર મળ્યું તો ખાલી મેદાન. લોકોનો આરોપ છે કે બિલ્ડર માત્ર વચનો આપી કરોડો રૂપિયા હજમ કરી ગયો છે. બિલ્ડરની મનમાનીથી ત્રાહિત થયેલા લોકો 50થી વધુ પરિવારો તાલુકા સ્ટેશને પહોંચ્યા. અને એવું નથી કે આ બિલ્ડરના પાપ પહેલી વખત સામે આવ્યા છે. આ પહેલા પણ સમગ્ર ઘટનાનો પર્દાફાશ ભારત હેડલાઇન કરી ચૂક્યું છે. પણ આમ છતાં બિલ્ડરના પેટનું પાણી હલ્યું નથી. હવે ફ્લેટ ધારકોની ફરિયાદને લઈ સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ તો શરૂ કરી દીધો છે. પણ રહેવાસીઓ બિલ્ડર વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ થાય તેવી માંગ પર અડગ છે. હવે અહીં સવાલ એ છે કે સામાન્ય માણસની મહેનતની કમાણીનું કોના ભરોસે લોકો રોકાણ કરે. આમ તો રેરા જેવા અનેક કડક કાયદાઓ બનાવવામાં આવ્યા છે, પણ આવા બિલ્ડરો સામે તે ઘૂંટણીએ હોય તેવું લાગે છે. ત્યારે હવે પોલીસ શું કરે છે તે જોવાનું મહત્વનું બની રહેશે.